इट इज बाउंड टू कम टू एन एंड. सबका नाश निश्चित है. जो भी पैदा हुआ है वो समाप्त होगा. जिसका जन्म है उसकी मृत्यु निश्चित है. जातस्य ही ध्रुवो मृत्यु. ત્યાં વિવેકનો અર્થ છે નિત્ય શું અનિત્ય શું એની સમજણ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વેદાંતમાં જે સાધન ચતુષ્ટયની વાત છે એમાંનું એક સાધન આ છે વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. ષટ સંપત્તિ મુમુક્ષા. આ ચાર સાધન છે. આ ચાર વસ્તુ હોય તો જ તમને વેદાંતની સ્કૂલમાં એડમિશન મળે. ત્યાં સુધી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ન થાય. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત. આમ સૂત્રો આગળ વધે બ્રહ્મસૂત્રના. બાદરાયણ સૂત્ર. આપણે ત્યાં પ્રસ્થાનત્રયી એ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. આ પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. એના ઉપર ભાષ્ય કર્યા વિના કોઈ આચાર્યની પદવી પ્રાપ્ત ન કરી શકે. પોતપોતાના મતનું આ પ્રસ્થાનત્રયીના આધારે મંડન કરવાનું, પોતાના મતનું સ્થાપન કરવાનું. તમે શંકર દિગ્વિજય જુઓ. ભગવાન આદ્ય શંકરાચાર્ય કાનડીમાંથી એક જ્યોત પ્રગટ થઈ કેરાલામાં, દક્ષિણ ભારતમાં, અને કાનડીથી પ્રગટ થયેલી એ જ્યોત પછી કેદારમાં નિર્વાણ પામી. કેવલ 32 વર્ષની યાત્રા. પણ આદ્ય શંકરાચાર્ય ભગવાનની એ યાત્રા કેટલી પ્રભાવી, કેટલી પ્રતાપી કે બુદ્ધિઝમના પ્રભાવ તળે સનાતન ધર્મ કચડાતો જતો હતો. આદ્ય શંકરાચાર્ય ભગવાને પુનઃ સનાતનની ધ્વજાને સંસારમાં લહેરાતી કરી. અત્યારે તો હું જોઉં છું 32 વર્ષ સુધી તો ડિગ્રી કરતા હોય છોકરાઓ. બાપા છોકરી ગોતતા હોય કે હજી હું ભણું છું, પછી હું જોબ ગોતીશ, પછી હું સેટલ થાઉં, પછી મારા લગ્નના વિશે કંઈક વિચાર કરું. બહુ મોડું થઈ જાય ભાઈ. આપણા ઋષિઓએ જે કહ્યું છે ને એ પ્રમાણે ચાલુ. આટલાથી આટલા વર્ષ સુધીનો બ્રહ્મચર્ય આશ્રમ, પછી આટલાથી આટલા વર્ષનો ગૃહસ્થ, પછી આટલાથી આટલા વર્ષનો વાનપ્રસ્થ. જેટલી મોટી ઉંમરે લગ્ન થાય એટલું એનું લગ્ન જીવન સેટ થાય એવી સંભાવના ઓછી થતી જાય. વડીલોએ અને આપણા ઋષિઓએ જે એક વ્યવસ્થા આપણને સેટ કરીને આપી છે એ પરીક્ષિત વ્યવસ્થા છે. એટલે અનુભવના એરણમાંથી એ ઘડાઈને નીકળી છે. પરીક્ષિત વ્યવસ્થા એટલે પ્રૂવ થયેલી. એટલા માટે ભાગવતમાં પણ સપ્તમ સ્કંદમાં છેલ્લા 5 અધ્યાય ધર્મ પંચાધ્યાયી છે, અને એમાં 4 વર્ણ અને 4 આશ્રમની જે વ્યવસ્થા છે એ જીવનની વ્યવસ્થા છે, એની ચર્ચા છે. જેમ ભાગવતના 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે, 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાયો 10મ સ્કંદના એ રાસ પંચાધ્યાયી છે. એમ ભાગવતના 7મા સ્કંદના 11 થી માંડીને 15 આ 5 અધ્યાય એ ધર્મ પંચાધ્યાયી છે. અને યાદ રહે, ધર્મ માનવ માટે છે, પશુ માટે કે પરમાત્મા માટે નથી. ધર્મ મનુષ્ય માટે. ઘણા પોતે એકાદશી કરે ને તો મંદિરમાં ભગવાનને એકાદશી કરાવે. અરે પણ ભગવાનને શું કામ કરાવે? એકાદશી આપણે કરવાની, વ્રત આપણા માટે.
હા, પુરાણોમાં તમને એવી બધી કથાઓ અનેક પ્રકારની જોવા મળશે, પણ નહીં તો વૈષ્ણવો ભગવાનને તો જમાડે, એને ભોગ લગાડે. આમાં એમાંય બાલકૃષ્ણ હોય તો એને એકાદશી કરાવે કાંઈ. આપણી સેવામાં બાલકૃષ્ણ હોય, બાળક તો હાલતું ચાલતું ખાય, એને તો ખાવા જોઈએ. એટલે બંટાજી ત્યાં ધરી રાખવા પડે, જારીજી એમાં જળ ધરી રાખવું પડે. धर्म मनुष्य के लिए, क्योंकि सबसे बुद्धिमान प्राणी है पृथ्वी का. पृथ्वी पर अभी तो जीव सृष्टि केवल अपने ही सोलर सिस्टम में प्लैनेट अर्थ पर है. बीजा कोई ग्रहों पर जीवन है कि नहीं एनी शोध वैज्ञानिको करी रह्या छे, पण हजी सुधी बीजा कोई ग्रह पर जीवन होवाना पुरावा प्राप्त थया नथी. એટલે જીવન આ પૃથ્વી ઉપર છે, અને જેટલા દેહધારી જીવો છે આ પૃથ્વી ઉપર, એમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે અતિ બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય જેટલી તો નહીં, પણ સારા પ્રમાણમાં બુદ્ધિ તો હાથી પાસે છે. વેલ માછલી પણ એક વિશિષ્ટ મગજ ધરાવે છે. હાથીઓ યાદ રાખી લે, કોઈક નડ્યો હોય એને કે એના કુટુંબીજનોને, અમુક વર્ષ સુધી હાથી ભૂલતો નથી એનો ચહેરો, અને પછી ઘણીવાર બદલા લે. આવા દાખલા છે. ડોલ્ફિનની પાસે કેવી બુદ્ધિ, કેવા ખેલ કરે. અમે તો વિદેશમાં અમુક ઠેકાણે જોયું છે, એવા ખેલ કરે. વેલનું મગજ કેવડું એના શરીરના પ્રમાણમાં, પણ તોય માણસની આગળ કાંઈ નહીં. મનુષ્ય સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું, અને જેટલું સારું છે એટલું જ ખતરનાક છે. જો આ બુદ્ધિને તમે ધર્મથી કંટ્રોલ ન કરી તો આ બુદ્ધિમાન મનુષ્ય નામનું પ્રાણી ધરતીને માટે ભૂષણ બનવાને બદલે ધરતીનું દૂષણ બને. અત્યારે તમે જુઓ ને, મનુષ્યો આ પૃથ્વી ઉપર એમ માની બેઠા છે કે ધીસ પ્લેનેટ અર્થ બિલોંગ્સ ટુ અસ, અને આ બધું જ મનુષ્ય માટે થઈને બનાવવામાં આવ્યું છે. પાછા ઘણા રિલિજિયન, ઘણા મઝહબ પણ એવું માને છે કે આ બધું જ ગોડ અથવા તો અલ્લાહે ઇન્સાન માટે બનાવ્યું છે, એટલે એને ભોગવો, એને મારો, એને ખાઓ. જ્યારે વૈદિક સંસ્કૃતિનો ઋષિ એમ કહે છે ધરતી ઉપર ચાલો તો પણ ધ્યાન રાખીને ચાલો. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, કીડા મંકોડા તમારા પગની નીચે કચડાઈ ન જાય, હિંસા ન થાય. જેટલો જીવવાનો તમને અધિકાર છે એ અધિકાર આ પ્રાણીઓને પણ છે. અહિંસા. એટલા માટે 5 યમની જે વાત છે યોગ દર્શનમાં, એમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પંચ યમા. યમ એટલે સંયમ. યમ એટલે ઓલા યમ નહીં, મૃત્યુના દેવ યમની વાત નથી. યમ સંયમ, કંટ્રોલ. કંટ્રોલ ઓન અવર માઇન્ડ, કંટ્રોલ ઓન અવર સેન્સીસ. મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. બોલવામાં તમારો કંટ્રોલ ન હોય તો બાંધણા થાય, ખાવામાં કંટ્રોલ ન હોય તો કોલેસ્ટ્રોલ વધે, સુગર વધે, માંદા પડાય. કમાવામાં કંટ્રોલ ન હોય તો બેઈમાની કરશો, અનીતિથી કમાશો, ખોટું કરશો, કોક દી જેલમાં જશો. કંટ્રોલ.
તમારા મનની વૃત્તિઓ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય તો ક્યારેક બલાત્કાર માણસ કરે, સમાજમાં આબરૂ ગુમાવે, જેલમાં જાય. કંટ્રોલ, કંટ્રોલ, કંટ્રોલ. ગાડી ગમે એટલી મોંઘી હોય ને સારી હોય કાર, પણ એમાં બ્રેક ન હોય તો બેકાર. બાકીની બધી સગવડ હોય, મોટર વેરી સ્ટ્રોંગ, અકસ્માત થાય તો પણ તમને કાંઈ ન થાય. એરબેગ બધી ઠેકાણે ફિટ કરી હોય, એકદમ લક્ઝરી કાર હોય 2-3 કરોડની, બ્રેક ન હોય તો બધું નકામું. મનુષ્ય બહુ ઊંચું પ્રાણી છે, બહુ બુદ્ધિમાન, પણ એને બ્રેક હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ. ધર્મ એટલે બ્રેક. એટલા માટે ધર્મના 2 રૂપ, વિધિ અને નિષેધ. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિધિરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ. કારમાં ક્લચ તો હોય કે ન હોય, ઓટો ગેર વાળી કાર હોય તો ક્લચની જરૂર નહીં, પણ લીવર, એક્સલરેટર અને બ્રેક આ તો હોય ને હોય, એના વગર ચાલે જ નહીં. આ એક્સલરેટર એટલે વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. એક્સલરેટર દબાવો, લીવર મારો આપણી ભાષામાં, એટલે ગાડી ગતિ સ્પીડમાં ભાગે, આગળ વધે. પણ જ્યાં જરૂરી હોય ત્યાં બ્રેક લગાવો, એટલે અકસ્માતથી બચી શકો. તમે કોઈને મારો નહીં અને તમે મરો નહીં, એ માટે બ્રેકની જરૂર. આ નિષેધ રૂપ જે ધર્મ છે એ બ્રેકનું કામ કરે છે. વિધિરૂપ જે ધર્મ છે એક્સલરેટરનું કામ કરે. જીવનની કારમાં પણ એટલા માટે ધર્મની જરૂર છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મથી હીન જો જીવન હશે તો પશુ સમાન. હાવજને કોઈ દી એકાદશી કરવાનું મન થાય અને એને ભૂખ લાગે ને સામે હણક્યા દેખાય તો હાવજની અંદર દયા હોય? અને દયાહીન હાવજ તોય હાવજ જ કહેવાય. પણ ધર્મહીન મનુષ્ય એને મનુષ્ય નહીં કહી શકાય. ધર્મેણ હીના પશુભિ સમાના. અને જ્યાં ધર્મ હશે ત્યાં દયા હશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ में પ્રાણ. એકાદશી કે આજે મારે શનિવારનું 91 છે, કે આજે શિવરાત્રી છે એટલે મેં ઉપવાસ કર્યો છે, કે આજે જન્માષ્ટમી છે એટલે મેં વ્રત રાખ્યું છે. ભૂખ તો લાગે પણ સંયમ નથી ખાવું, ઉપવાસ છે. આ વ્રતો તમને સંયમનો અભ્યાસ કરાવે છે, પ્રેક્ટિસ થાય છે. કંટ્રોલ. જીભ ઉપર કંટ્રોલ રાખ્યો, ખાવા ઉપર કંટ્રોલ રાખ્યો, બોલવા ઉપર કંટ્રોલ રાખ્યો. એટલે જ્યારે તમે સાધના કરો, કથા સાંભળો, ત્યારે આ કંટ્રોલ. ભાગવતમાં લખ્યું છે, હાથ દી ક્રોધ નહીં કરવો, ભલે ચોખા ઘીનો ડબ્બો ઢોળાઈ જાય તો એ ક્રોધ નહીં કરવાનો. હાથ કંટ્રોલ. 7 દિવસ બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાનું. કાયિક, વાચિક, માનસિક 3 પ્રકારે બ્રહ્મચર્યનું પાલન. કંટ્રોલ. 7 દિવસ બને ત્યાં સુધી ઉપવાસ કરીને કથા સાંભળો. આવું ભાગવતના મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં પદ્મપુરાણમાં લખ્યું છે. વિધિ કથન. બને તો ઉપવાસ કરીને કથા સાંભળો. ઉપવાસમાં તકલીફ થાય તો પાછું લખ્યું છે તો 1 ટાઈમ ભોજન કરીને.
હવિષ્યાન્નનું ભોજન કરી અને કથા સાંભળી. એક ટાઈમ ભોજન એટલે સમોસા ને પકોડા ને એ બધું નહીં. હવિષ્યાન્ન. ઘણા તો કથાના હાથ દીતે કાંદા લહણ વગર ના રહી શકે. 7 દિવસ કંટ્રોલ કરો, બાકી દરરોજ ખાઓ છો. એ ખાવાથી કઈ પાપ લાગે કે એવું કઈ નથી, પણ કંટ્રોલની પ્રેક્ટિસ તો કરો. આ પ્રેક્ટિસ તમને જીવનમાં પછી કંટ્રોલ કરતા શીખવાડશે, કામ આવશે, સંબંધોને સાચવી લેશે. અત્યારે તો પૈણાના 5 વર્ષ 5 મહિનામાં છૂટું પડવું એ કઈ બહુ મોટી વાત નથી રહી.